અમીરગઢ તાલુકાના ઢોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં તાબા હેઠળ આવતા રામજીયાણી ગામે પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે। ત્યારે નાના એવા રામજીયાણી ગામમાં 100 કરતા પણ વધુ લોકો વસવાટ કરે છે। ત્યારે નાના એવા ગામમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે અને ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અમીરગઢ તાલુકાના ઢોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના તાંબા હેઠળ આવતા રામજીયાણી ગામે પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે। ત્યારે નાના એવા રામજીયાણી ગામમાં 100 કરતા પણ વધુ લોકો વસવાટ કરે છે। ત્યારે નાના એવા ગામમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે। ત્યારે પાણી માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે। ત્યારે ગામની મહિલાઓને પાણી ભરવા અડધો કિલોમીટર દૂર આબુ હાઈવે રોડ ક્રોસ કરી પાણી ભરવા મજબૂર બની છે। ત્યારે દૂર દૂર સુધી પાણી ભરવા મજબૂર બનતા ગામની મહિલાઓએ મટકા ફોડીને વિરોધ નોંધાવ્યો છે અને એકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવી રહ્યા। ત્યારે પાણી માટે ગામની મહિલાઓ અને ગામના આગેવાનો પણ ગામના સરપંચ અને નેતા ઉપર આંગળી ચીંધતા જણાવ્યું કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે સરપંચ અને તેમજ મોટા નેતાઓ વોટ માંગવા આવે છે અને મોટી જાહેરાતો કરે છે અને જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે પછી ગામમાં કોઈ જોવા કે ખબર અંતર પૂછવા પણ નથી આવતું। ત્યારે ગામના લોકોએ જણાવ્યું કે પુરવઠા વિભાગનું પાણી 10 દિવસમાં એકવાર જ આવે છે અને પાણી ક્યારેક આવે છે અને ક્યારેક નથી આવી રહ્યું। ત્યારે ગામ લોકો એમ પણ જણાવ્યું કે ગામમાં પાણી ન આવતા હવે અમે કંટાળી ગયા છીએ। તેમજ ગામ લોકોએ જણાવ્યું કે ગામમાં ગ્રુપ પંચાયતનો એક પાણીનો બોર પણ નથી બનાવી આપ્યો। જો ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં એક પાણીનો બોર બનાવી આપવામાં આવે તો પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે। ત્યારે પાણી બાબતે અનેકવાર સરપંચથી લઈને અનેક મોટા નેતા અધિકારીઓએ જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે હવે ગામમાં પાણી ન આવતા ગામ લોકો આકરા પ્રાણીએ થયા છે। જો પાણીનો નિકાલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે બધા ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ગામ લોકોએ જણાવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે ગામમાં પાણીનો સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે કે નહીં કે પછી જેમ ચાલે છે તે ચાલતું રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે। અમારે અહીંયા પાણીની તકલીફ છે। 10 દિવસથી અમારા ગામમાં પાણી નથી આવતું ને પાણીઓના લીધે અમને બહુ તકલીફો પડે છે। અમારે રોડ ક્રોસ કરીને અમને પેલી સાઈડ પાણી ભરવા જવું પડે છે અને અમારે ખાલી સરપંચને નિવેદન છે કે પાણીની જલ્દી સુવિધા કરી દે ને એ સરપંચ બી અમારો ફોન નથી ઉપાડતા તો જલ્દી અમારું આ સમાચાર જલ્દી એમના પાસે પહોંચાડી દે બસ। અમે અમીરગઢના રામજીયાણીથી બોલીએ છીએ। અમારે 10 દિવસથી પાણી આવતું નથી। અમારે પાણીની ખૂબ તકલીફ પડે છે। અમારું કોઈ સાંભળતું નથી અને અમે રોડ ક્રોસ કરીને પાણી ભરવા જઈએ છીએ અને અમારે અકસ્માતની ભીતિ છે। અમને પાણી નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। તાલુકાના રામજીયાણી ગામમાંથી બોલું છું। અમારે ત્યાં 10 દિવસથી પાણી નથી આવતું। અમને ખૂબ પાણીની તકલીફ પડે છે। અમને પીવાનું પાણી પણ નથી મળી શકતું। અમને અડધો કિલોમીટર રોડ ક્રોસ કરીને ત્યાં પાણી ભરવા જવું પડે છે અને અમને અકસ્માતની બહુ જ તકલીફ પડે છે। જો ત્યાં સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવે અને સરપંચને ફોન કરીએ છીએ તે ફોન ઉપાડતા નથી અને જો એમને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। મારું નામ વિનોદભાઈ રતિભાઈ પટેલ, રામજીયાણી ફાર્મ રહું છું। હાલ અમારે પંચાયત કોઈ બોરની સગવડ કરેલ નથી ને પાણી બી પાણી પુરવઠાનું પાણી આવે છે પણ એ નિયમિત આવતું નથી ને ક્યારે અઠવાડિયામાં એકવાર આવે 2 વાર આવે ને આવે તો બી કલાક આપે છે કે અડધો કલાક પાણી આવે ને આપણા ગામમાં પૂરું થતું નથી ને બધાને દૂર તકલીફ પડે છે ને બહુ દૂર ભરવા જવું પડે છે ને પંચાયતનું કોઈ બોર કરેલ નથી ને સગવડ પંચાયતનું બોર કરેલ નથી ને એને કરી આપવા વિનંતી ને આટલા વર્ષથી અમે તકલીફ ભોગવી છીએ। પંચાયત સામું જોતા નથી, વેરો લે છે, ઘરનો વેરો લે છે, સફાઈ વેરો લે છે પણ આવતા નથી ને લાઇટની બી સગવડ નથી એ કરી આપતા। આ રીતે અમે બહુ તકલીફ ભોગવી છીએ ગામના બધા। પાણી પુરવઠાનો જે ટાંકો છે પછી પાણી પૂરતું આવતા જ નથી। અડધો કલાક હાલે, ક્યારેક 2 મહિનો પાણી આવતું નથી। ખાલી દેખાવાના સ્વભાવના ગોઠિયા તરીકે રાખ્યું છે અને ફોન કરીએ કોઈ એનો અધિકારી કોઈ ફોન ઉપાડતો નથી। બસ ફોન બંધ કરી દે। વારે ઘડીએ અમે રજૂઆત કરીએ પાણીની તો જાણે આમ કે જાણે ઉપરથી તો વોટ લેવા હોય ત્યારે ચૂંટણીવાળા કે અમને વોટ આલો, અમે આમ કરશું તેમ કરશું। વોટ મળી ગયા, જીતી ગયા એટલે ખોવાઈ ગયા, જોવા ગોતવા મળતા નથી। જ્યારે વળી 5 વર્ષ થશે એટલે આવશે। પંચાયતમાં પણ આમાં દોષી છે। પંચાયતવાળા પણ અમે આ સામું જોતા નથી અને ઘણી વખત રજૂઆત કરી અમે બોર કરી આલો, પાણીની વ્યવસ્થા કરી આલો। તમે ઉપર રજૂઆત કરો, પાણી પુરવઠામાં ઉપર રજૂઆત કરો તમને પાણી મળે તો કાંઈ નહીં, બસ એ તો જીતી ગયા એટલે અમે રાજા। પછી હવે 5 વર્ષે પાછા એ બીજા નવા સરપંચ આવે ત્યારે નવા વાયદા કરશે।
આ જુઠ્ઠા બધા ભેગા થયા છે. રામજાણી ફાર્મ એટલું પાણી વગર દુઃખી છે, બહેનો એટલી દુઃખી છે કે વાત જ છોડ દો એની. રોજ બાપડી બેને દૂર દૂરથી પાણી ભરવા જાય છે. એટલે આ પાણીના જમાનામાં, આ ફૂલ પાણીના જમાનામાં આ લોકો કેટલા હેરાન થાય. પાણી તો પ્રાથમિકતા છે. પાણી મેઇન, લાઇટ અને પાણી બે મેઇન પ્રાથમિક છે. પ્રાથમિકતા પાણી વગર, લાઇટ વગર તો કેમ ચાલે? લાઇટમાં પણ એ લોકો હેરાન કરતા હતા. અમે રજૂઆત કરી, લાઇટ તો મળી ગઈ જ્યોતિ ગામ, પણ આ પાણીમાં એટલું બધી તકલીફ છે કે વહેલી તકે અમારું પાણી ગમે તે વ્યવસ્થા થાય તો એ અમે સરકારમાં પણ રજૂઆત કરીએ છીએ. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.